એટલે આપણે બહુ ઉતાવળ છે. રજૂઆત તો કરવા દો સાહેબ. વિષય એ છે સહયોગ કરી લ્યો પછી કહીએ. તમારું જ કામ કરવું. હા, પણ અમારામાં સહયોગ કરી લ્યો પછી કહીએ. તો શું છે કે મગજ મારું ને તમારું આમ સામે હોય તો એકબીજાને ચર્ચા થાય. વાત જે છે કાન તો ખુલ્લા જ છે. તો ટેકાના ભાવે ખેડૂતોની જણસ ખરીદવા માટે થઈ અને સરકારે જાહેરાત કરી કે જે ખેડૂતોએ ટેકાના ભાવે વેચાણ કરવું છે આ ખેડૂતોએ રજીસ્ટ્રેશન 1લી તારીખથી કરાવવાનું. ગત 1લી તારીખથી ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવવાનું ચાલુ કર્યું. સાહેબ, ખેડૂતને બધા પેપર ભેગા કરવા 1 દિવસ સમય એમાં થાય. ખેડૂત છે એ મોટા ભાગે ઓનલાઈન રજીસ્ટ્રેશન જાતે કરી શકે એવો સક્ષમ નથી. આપ પણ જાણો છો ને, ઝાલા સાહેબ છો એટલે હું માનું છું તમે પણ ગિરાજદાર હશો ને તમારા બાપ દાદા ખેડૂત હશો એટલે તમે ખેડૂત હશો. ક્યાંક ને ક્યાંક આપણા ખેડૂત છે એ પોતે રજીસ્ટ્રેશન નથી કરી શકતા. એક દી પેપર ભેગા કર્યા, બીજા દિવસે ખેડૂતો ફોર્મ ભરાવવા ગયા, ન્યા ઓલરેડી વીસી પાસે આખું ગામ ભેગું જાય એટલે લેન હોય. ત્રીજા દિવસે કોઈનો વારો આવ્યો, કોઈનો ચોથા દિવસે, કોઈનો 5મા દિવસે. 4-5 દિવસ હેરાન થઈ સમયનો અને પૈસાનો ખર્ચ કરી સરકારની સૂચના હતી એટલા માટે ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું. અચાનક જ સરકારે અને કૃષિ વિભાગે ખેડૂતોએ જેને રજીસ્ટ્રેશન કરાવ્યું છે એના મોબાઈલમાં મેસેજ આવે છે કે સેટેલાઇટથી અમે ચેક કર્યું તો તમારો આ સર્વે નંબર છે એમાં મગફળીનું વાવેતર નથી. અહીંયા આવેલા તમામ ખેડૂત એ ફરિયાદ કરવા આવ્યા છે કે ડંકાની ચોટ પર સરકારને અથવા તો સરકારમાં બેઠેલા અધિકારીને ચેક કરવું હોય તો અમારા ખેતરે આવે. અમારા એ જ સર્વે નંબર પર મગફળીનું વાવેતર છે. તો સરકાર શા માટે નવટંકી કરીને ખેડૂતોને હેરાન કરે છે? નંબર 2 સાહેબ, કે ખેડૂતોને 1-2 ખેડૂતની ફરિયાદ હોય, 3 ખેડૂતની, 4 ખેડૂતની ફરિયાદ હોય માની શકાય. સાહેબ, જસદણ વિછિયામાં 80% ખેડૂતોને આવા મેસેજ આવ્યા છે. નોટ કરતા જજો. 80% ખેડૂતોને આવા મેસેજ આવ્યા છે કે તમારે ત્યાં સર્વે નંબરમાં સેટેલાઇટથી ચેક કર્યું મગફળી નથી. હવે જસદણ વિછિયામાં 80% ખેડૂતોને મગફળી જ નથી, ત્યાં વાવેતર શેનું થાય છે? આ જ પરિસ્થિતિ આખા સૌરાષ્ટ્રની અને ગુજરાતની છે સાહેબ. જ્યારે અમે ખેડૂતો ફરિયાદ કરવા ગયા કે ભાઈ ચાલો અમારા ખેતર પર છે, ત્યારે ખેડૂતોને એવું કહેવામાં આવે છે જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા કે અમારે ત્યાંથી ગ્રામ સેવક જે હોય છે એને તમે તાલુકા મથકે જઈને ઓફલાઈન ફોર્મ ભરો, અરજી આપો ઓફલાઈન. પહેલા ઓનલાઈન કરી 4-5 દી મહેનત કરી, પૈસાનો સમય ખર્ચ કર્યો, હવે ઓફલાઈન ફોર્મ ભરવાના છે. ફોર્મ આપ્યા પછી ગ્રામ સેવક એની અનુકૂળતાએ ખેડૂતના ખેતરે ચેક કરવા જશે. હવે મને એવું સમજાવો સાહેબ, એક ગામની અંદર 1000થી વધારે સર્વે નંબર હોય. દરેક ગામ સેવક પાસે તમે પણ જાણો છો 4-5 ગામડાનો દરેક ગામ સેવક પાસે ચાર્જ હોય. હવે 4-5 હજાર ખેડૂતોને ત્યાં 4-5 હજાર સર્વે નંબરમાં એ ગ્રામ સેવકની હેસિયત કે તાકાત છે કે અહીંયા સર્વે કરી શકશે 4-5 દિવસમાં કે અઠવાડિયામાં? 1 વર્ષ સાહેબ મહેનત કરે ગામ સેવક તો પણ આ બધા જેટલા ફોર્મ ભરશે ને એને ત્યાં ગામ સેવક સર્વે ના કરી શકે. માત્ર ને માત્ર ખેડૂતનો સમય બરબાદ કરવાની વાત છે. ઓછા રજીસ્ટ્રેશન કેમ કરીને થાય એની વાત છે. સાહેબ, આ સમય ઓછામાં ઓછો 3-4 મહિના લાગે. અમારી સીધી માંગણી એ છે, ખેડૂતોની માંગણી એ છે કે અમે ફોર્મ ભરીને અમારું કામ પૂરું કરી દીધું. સરકારે ઓનલાઈન ફોર્મ ભરવા માટે વેબસાઇટ ખુલ્લી મૂકી ત્યારે જ અમે ફોર્મ ભર્યું. સરકારની સૂચના હતી કે 1લી તારીખથી 15 તારીખ સુધી ફોર્મ ભરો, ત્યારે જ અમે ફોર્મ ભર્યું છે. તો અમારું કામ અમે પૂરું કરી દીધું. હવે જો સરકારને ડાઉટ છે તો એ ગ્રામ સેવકને ડાયરેક્ટ અમારા ખેતર પર મોકલી દે. અમે શું કામ હજુ ધક્કા ખાઈએ? અમારે ગ્રામ સેવકને શરમાવાના? સાહેબ, નવાઈની વાત છે, દુઃખની વાત એ છે કે મારા ખેતર કાલને કાલ ગ્રામ સેવકને મારે લાવવો હોય તો હવે તો નવું ચાલુ થઈ છે. વહેલા કોને નહીં આવશે? જે ખિસ્સામાં કંઈક નાખશે એને નહીં આવશે. મગફળી મારે ઉપડી ગઈ છે, મેં ગ્રામ સેવકને ફોન કર્યો કે મગફળી ઉપડી ગઈ. મને કે તો પાલન ઢગલો પીડ્યો છે, પેલા વરસાદ ચાલુ છે, પાલન ઢગલો થોડો ખેતરમાં હોય. સીધી વાત એ છે સાહેબ કે અમારા ખેડૂતોની હાલત એવી છે કે ગ્રામ સેવક એક છે ને એની સામે 4-5 હજાર ખેડૂતો છે. હવે ઝડપથી જેને મગફળી વેચવી છે, જેને રજીસ્ટ્રેશન સાચું છે એ સાબિત કરવું છે તો એને ગ્રામ સેવકને લાલચ આપવી પડશે.
અને આ સરકારમાં બેઠેલા 1% અધિકારી સારા છે, હું ના નથી પાડતો, પણ 99% અધિકારી એવાય છે કે જે ગરજનો પૂરેપૂરો લાભ ઉઠાવે છે. અમે અપેક્ષા રાખીએ છીએ કે તકલીફ સરકારને હોય કે જેને હોય, સેટેલાઇટ ફોટામાં તકલીફ આવી હોય, જે આવી હોય, જમીન માપણીમાં ભૂલ થઈ છે, હજુ સરકારે નક્કી નથી કર્યું. મેં તમને પહેલા પણ કહ્યું એવું છે કે સર્વે નંબર ઉલટ સુલટ થઈ ગયા, સીમાડે હતા એ રોડે આવ્યા, રોડે હતા એ સીમાડે થઈ ગયા. તમારું કયું ગામ છે સાહેબ? બરોબર. બળોલ. ત્યાં પણ જમીન માપણી થઈ ગઈ હશે, તો તમારું ખેતરે બદલાઈ ગયું હશે, કાં તો આકૃતિ બદલાણી હશે, ભલે જાહેરમાં ન કહો, પણ વાસ્તવિકતા છે. સૌભાગ્યથી સારું છે. હા, એટલે તમારે ભાઈ, અમારે આ ખુરશી પર બધું સારું છે સાહેબ, તકલીફ અમે તો સામે અમને રજૂઆત કરીએ કે અમારે બિલકુલ. કોને કરવા છે? બસ આ મોટી વાત છે, એમાં બધું આવી ગયું તમે જે કીધું એમાં. હવે પીડા તમારા બે ચાર પ્રશ્નો જે છે હા, ને, એ મુદ્દે પહેલી વસ્તુ આપણે વાત કરી લઈએ. રજીસ્ટ્રેશન બાબતે મેં તમને કીધું એમ કે સરકારની પાસે જ્યારે પ્રશ્ન આવે છે ત્યારે એનું સોલ્યુશન લાવે. તમે આવ્યા, આજે આવ્યા, પણ અમે પહેલા કહી દીધું, કારણ કે આ પ્રશ્ન તમારા પહેલા ખેડૂતો અમારી પાસે હમ. એક સરકારે આ બાબતને ધ્યાનમાં લીધી છે, રજીસ્ટ્રેશન બાબતની. બીજી સેટેલાઇટ ઇમેજની તમે જે વાત કરી, આ બધી જ બાબતને સરકારે ધ્યાનમાં લીધી છે. અને આપણા સચિવશ્રી છે સાહેબે એવો નિર્ણય લીધો છે કે આનું ઓપરેશન ખેડૂત જાતે કરી શકશે. એટલે સામાન્ય રીતે જે વોટ્સએપ વાપરતા જેને આવડતું હશે એટલું સરળ કરી અને એના ફોટો આમાં અપલોડ કરી શકશે અને એનાથી કરશે. બીજું, ગ્રામ સેવકોને સૂચના આપેલી છે, ગ્રામ સેવક તમારે ત્યાં આવી જશે. ત્રીજી વસ્તુ કે આ ઉપરાંતમાં ધારો કે અમારે ધ્યાનમાં આવ્યું, કદાચ તમારે ધ્યાનમાં હશે કે અમે એક વધારાનો સેવા ક્ષેત્ર જેવો સરકાર તમારે દ્વારા એવો કાર્યક્રમ કરી અને જે પાક લખાવવા માટે તલાટીશ્રીને પાસે જવાનું હતું, એવા અમે એક મુહિમ ચલાવી અને ઝડપથી એમને પાક લખાઈ જાય એ બાબત ચલાવી. એટલે આ બાબતે પણ અમે તમારી રજૂઆત છે સરકારને પહોંચાડી દઈશું અને શીઘ્રમાં શીઘ્ર તમારી જે રજૂઆત છે એનો નિકાલ આવી જશે. બીજું, અમને ખ્યાલ છે કે ખેડૂતોએ પણ અત્યારે ધીરજ ધરવા જેવું છે. 750 થી 850 રૂપિયામાં જ મગફળી લેવાય. સરકારે કેટલો ટેકાનો ભાવ જાહેર કર્યો? 1400. બરાબર. એટલે સરકાર તમારી વાત સમજે જ છે અને સારામાં સારો ભાવ આપવાની છે. પણ આ આવડો મોટો વિસ્તાર છે, આટલા બધા ખેડૂતો એક સાથે આવે એટલે તમે સમજી શકો છો. બરાબર. આપણી પાસે એક મિનિટ સાહેબ બોલું. આપણી પાસે જે છે લિમિટેડ સોર્સની અંદર આપણે વધારેમાં વધારે કામગીરી કરવાના છીએ. એટલે આપણે રજીસ્ટ્રેશનની જેમ પાક લખવા માટે પણ અમારા કર્મચારીઓ રેવન્યુ તલાટીને પણ એક કસ્બાની અંદર રેવન્યુ તલાટી એક ગામમાં લખે, બાકી બધી પંચાયતના તલાટી લખે. અમારા કર્મચારીને પણ અમે ત્યાં મોકલી વધારેમાં વધારે ઝડપથી બધા જ કામ પતી જાય એ રીતે અમે કામ કરે છે. અને તમારી જે રજૂઆત છે એ જરા પણ ખોટી નથી. બરાબર. ખેડૂતોને ઓછામાં ઓછી તકલીફ પડે એ બાબતે આજ સાંજ પહેલાં જ તે બરાબર કદાચ વધીને 2 કલાકમાં આ બાબતની રજૂઆત તમારી અમારા કલેક્ટર સાહેબ પાસે રજૂ રહેશે અને સાહેબ પણ સરકારમાં રજૂઆત કરતી છે. અમારી વાત બે જ છે, પૂરી કરીએ આપણે. તમે જે એક તો કીધું કે અમારો રેવન્યુ વિભાગ આવશે લખવા માટે, બરાબર છે. આ તો અત્યાર સુધીના જે લખાય છે પાક, કોઈના સાચા ખોટા શું લખાય છે હું તમે બે જાણીએ છીએ. રેવન્યુ વિભાગ લખવા આવે એ પોસિબલ છે જ નહીં કે 1 મહિનામાં એ પ્રોસેસ પૂરી થાય. નંબર 2, આપે જે કહ્યું વોટ્સએપવાળી વાત છે, તો વોટ્સએપ નંબર જે કંઈ ખેડૂતને ફાવશે એ કરશે. તમે એવું અહીંથી આજે જાહેરાત કરાવો, અથવા તો દરેક ગામ સેવક, માનો કે અહીંયા બાજુનું કોઈ ગામ છે, કોણ ગામ સેવક છે કે રાજુભાઈ કરપડા, બ્રિજરાજ સોલંકી, આ ગામમાં આ ગામ સેવક છે, તો જે ખેડૂતોને તકલીફ છે, જેનું રજીસ્ટ્રેશન રદ થયું, ગ્રામ સેવકને ફોન કરે, ગ્રામ સેવકે સામે ત્યાં જવાનું. ખેડૂત અમારો તાલુકા મથકે હવે ફોર્મ આપવા નહીં જાય. આ મહત્વની વાત. સાંભળો. બીજી વાત આપણે જે કરી કે બજારમાં 800 850 ભાવ મળે છે, ખેડૂતે ધીરજ રાખવી જોઈએ, સરકારની ચિંતા છે. આપણે જે વાત કરી સાહેબ, ટેકાના ભાવ નક્કી થાય ત્યારે ખેડૂત આગેવાનોને, ખેડૂતો માટે લડતી સંસ્થાઓને સાથે રાખવાની હોય. સરકારે ટેકાના ભાવ નક્કી કર્યા, એમાં જ બકવાસી કરી છે. મુદ્દાની વાત એ છે કે આજની તારીખે MSP કાયદો હોત તો 2000+ ટેકાનો ભાવ હોત છે. જે સ્વામિનાથન આયોગ કમિટીની ભલામણ મુજબ જે MSP કાયદો બનાવવાની વાત છે એ આપણે બે શાંતિથી મળીએ ત્યાં ચર્ચા કરશું. મુદ્દો એ છે, મુદ્દો ધ્યાનમાં લઈને નહીં, સરકાર કેટલી ચિંતામાં. અમારી રજૂઆત આ ખુરશીને છે, બરાબર છે,
તમે જે વાત કરી સરકાર ચિંતા કરે છે એ તો અહીંયા રહેલા ધારાસભ્યો મંત્રી ફંત્રી સંત્રી એ તો આ વાતો કરે જ છે. અમારી વાત તમને એટલી જ છે કે તમે 2 કલાકમાં જે આશ્વાસન આપ્યું છે એના પર અમને સંતોષ છે. અમે અપેક્ષા ખુરશી પર અને સાહેબ પર રાખીએ છીએ કે અમારા ખેડૂત તાલુકા મથકે નહીં જાય. જે તમે ગ્રામ સેવકની યાદી જાહેર કરો, અમારે કોને ફોન કરવાનો? આ ગામના ખેડૂતે આને ફોન કરવાનો, એને અમે ફોન પ્રસિદ્ધ કરી દીધી શું તમારે ભાઈ તમને ગ્રામ સેવક એક મિનિટ. ગ્રામ સેવકોની યાદી બધા પાસે જ આવી ગઈ છે. મળેલી છે અને એક મિનિટ. મેં છે ને ફક્ત ગ્રામ સેવક નહીં, ફક્ત ગ્રામ સેવક નહીં, તાલુકાના મોટા ભાગના જે કોઈ પણની જરૂર પડે ને, પછી ટીએચઓ હોય કે તમારો નજીકના ક્લસ્ટરમાં આવતું પીએચસી હોય કે એના ડોક્ટરનો નંબર, આવા તમામ નંબરો મેં જાહેર કરેલા. એટલે કદાચ મારી વાત પાસે સાંભળો, નહીં મારી વાત પહોંચ્યા સાંભળો, મારી અને વાત આપણે- એ સારી વાત છે. ત્રણ દિવસ ગયા, તમે ત્રણ દિવસ તો છે. હવે એ સમય મર્યાદાનું શું છે? સમય મર્યાદા એ કરશું, એ સાહેબનો વિષય નથી, એ પછી કરશું. વાત નીતિ એટલી વિશે છે તમે સમજો છો, એટલે નીતિ વિશે બાબતો એ નહીં હોય ને, પછી- એ તમામ બાબતોની ખાતરી મારી બસ. તમને અમારે એટલું જ કહેવાનું કે આ 3 દિવસની મર્યાદા આપી છે, એ સમય વધારો થઈ જશે. 2 વાગ્યા ગયા, કાલનો દિવસ બાકી છે. મેં શું કીધું કે એ નીતિ વિશે બાબત સરકાર નિર્ણય લેશે ને ચોક્કસ મેં એટલા માટે જ કીધું 2 કલાકમાં તમારી વાત પહોંચાડી દઈશું અને સરકાર નિર્ણય લેશે. બરોબર, સરકારે નિર્ણય લેવાનો છે અને હું માનું છું ત્યાં સુધી 100% તમારી વાત સાચી છે એટલે સરકાર પોઝિટિવ નિર્ણય જ લેશે, પણ એ મારે વિષય નથી. કાંઈ વાંધો નીતિ નહીં. વિષયક બાબત તમને છે. અમે રજૂઆત કરી, આ રજૂઆત તમે કલેક્ટર સાહેબ જોડે ચર્ચા કરો, જિલ્લા ખેતીવાડી અધિકારી અને સરકારમાં પહોંચાડો. અપેક્ષા રાખીએ સરકાર અમને ખેડૂતને ખેતરમાંથી રોડે ન ચડાવે. તમે કદાચ દરવાજા બહાર નીકળશો ને, હા, આ અમારા કેમ્પસના, એ પહેલા આની કોપી કલેક્ટર સાહેબના ટેબલે પહોંચી જશે. બોલો ઓકે, હવે આભાર. અને સાહેબ આ મગફળી ઉપાડી નાખ્યું ને ખેતર ખાલી પડ્યું એનો શું? એના નિર્ણય લેશે. 10 દિવસમાં તો વાવેતર સાહેબ થઈ જાય. તમે એવું કરો ને તો ઠીક, તમારા માણસો અમને એમ થાય કે આમાં દિવાળી જતું નથી કોઈ, પીવા માટે નથી આવ્યા. લાગે કે તમે ના ના, આમાં હું મારા માણસોને કહું છું, બાર ઉભા રહ્યો. પીવા માટે નથી તમને. તમને ભાઈ જો પીવા અમે માટે. છે ને સાંભળો તમારે ક્યાંય ગયા તમારા પ્રમુખ આવ્યા ઈ મને કે બહાર મેં કીધું શું કરવાનું બહાર અંદર બેહાડવાનું ભાઈ અમને બહુ ક્યાંય સારી વાત છે સાહેબ, તમને મળીને આનંદ થયો, મજા આવી રાજુભાઈ, અને પોઝિટિવ. એક પ્રશ્ન ફોર્મમાં કહી દો સાહેબની ફી બાબત. તો ખેડૂત સાથે પ્રશ્ન થાય, BC ને ગ્રામ પંચાયત. સાહેબ, એની ફી શું કામ લેશે? કૃષિ મંત્રી ના પાડે છે વિના મૂલ્યે એટલે VC ભરવાનું પૈસા લે છે. હા. વીસ સો એને કઈ અમારે સેના દે તો કે અમને કઈ પગાર નથી, એની વાતે સાચી. સાહેબ, એ તો તમારી અંડરમાં આવે છે. મતલબ TDO ની અંડરમાં આવશે, પણ તમે TDO ને કહી શકશો અથવા TDO ક્યાં આયે ઓફિસ છે? વિડીયો ઓફિસ તાલુકા પંચાયત. નજીકમાં જ છે પણ એ તો તમે કહી શકો છો, પણ હા એને એ તો કહી જ દેશું પણ તમે ત્યારે અમારા ધ્યાન લાવો તો અમે એ સૂચના આપી હવે દીધી. બધાય ખેડૂત એને કોઈ નથી બોલે એમ ભાઈ આ આ આવ્યા લાવી દીધું તમારી ધ્યાને સાહેબ કે જ્યારે ફોર્મ ભરાતા હોય ત્યારે પૈસા આમ કેના માંગે? ત્યાંથી 7/12 કાઢે ને એની 5 રૂપિયા એક પ્રિન્ટના માંગે, બરાબર છે, એક કોપીના 5 રૂપિયા. 7/12 8 એક સર્વે નંબરના કાઢે એટલે ટોટલ કોપી 3 થાય. આ 3 કોપીના 100 રૂપિયા 150 રૂપિયા 200 રૂપિયા માંગવામાં આવે, આ વ્યાજબી નથી. એ તો અલગ ના, રાજુ. એ તો અલગ એ તો અલગ જ. આ તો ફોર્મ રજીસ્ટ્રેશન કરવાના 100 રૂપિયા 150 રૂપિયા Complaint થાય ને, register કરવા. અને આપણા કૃષિ મંત્રીએ એવું કીધું છે એ પોતે જ બોલ્યા છે કે વિના મૂલ્યે ફોર્મ વિનામૂલ્યે ભરવાનું જ છે, વિનામૂલ્યે જ છે. એ તો એ પણ VC ધ્યાને છે. તમે રાખી અને પ્રાયોરિટીથી ત્યાં નીચે ભલામણ કરજો.